આપણે શ્રી શ્રી પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. એમાં આપણે જોયું કે પંડિત રામકૃષ્ણદાસ બાબા બને ત્યાં સુધી વ્રજની વસ્તુઓને જ વાપરતા. વ્રજની બહારની વસ્તુ હોય તો એ પોતાના ઉપયોગમાં ન લેતા. એક વખત ઠાકુર કુશલસિંહજી જયપુરથી ગોવિંદ દેવજીનો પ્રસાદ લઈ આવ્યા. ગોવિંદ દેવજી એટલે રૂપ ગોસ્વામીના પ્રગટ કરેલા ઠાકોરજી. તો એ જયપુરથી ગોવિંદ દેવજીનો પ્રસાદ લઈ આવ્યા ને, તો બાબાએ માળા તો પ્રેમથી ધારણ કરી લીધી, પણ પ્રસાદનો એક કણ જ લીધો. પ્રસાદનો એક કણ લઈને બાકીનો પ્રસાદ વૈષ્ણવોને વેચી દીધો. એટલે કુશલસિંહજી પૂછે છે કે મહારાજજી, તમારા માટે પ્રસાદ લઈ આવ્યો હતો, તમે કેમ ભરપેટ જમ્યા નહીં? ત્યારે પંડિત રામકૃષ્ણદાસ બાબા બોલે છે કે ફરી ક્યારેય ગોવિંદ દેવજીનો પ્રસાદ આટલો ન લઈ આવતા. કારણ કે ગોવિંદ દેવજીનો પ્રસાદ ગોવિંદ દેવજી જ હજમ કરી શકે છે, અમારા જેવા સાધુ હજમ ન કરી શકે. મતલબ અહીંયા બાબાનો કહેવાનો ભાવ એવો છે કે ગોવિંદ દેવજીને પ્રસાદનો જે ભોગ લાગે છે એમાં શેઠિયાઓના પૈસા વપરાય છે, અને એ શેઠિયાઓના કેવા પૈસા હોય છે એ અમે તો જાણતા નથી કે એના કેવા પૈસા હોય છે. એટલે ગોવિંદ દેવજી તો બધા પૈસા હજમ કરી શકે કે, પણ અમે એ પૈસા હજમ કરી શકીએ નહીં. એટલે ભગવાનનો પ્રસાદ પણ પંડિત રામકૃષ્ણદાસ બાબા કણિકા જ લેતા. તો એમાં કઈ ખોટું નથી. ભરપેટ પ્રસાદ લેવાથી જે અન્ન હોય ને, એ અન્નનો દોષ આપણી અંદર આવે છે. માનો મંદિરમાં કોઈ ગલત વ્યક્તિએ પૈસાનો ભોગ લગાડ્યો અને તમે ભરપેટ જમો એટલે ગલત વ્યક્તિના વિચાર તમારી અંદર આવે. એટલે પ્રસાદમાં પણ ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ. આવી વસ્તુ છે. એક વખત શું થયું, રાજર્ષિ બનમાલી રાય બહાદુર કરીને એક બંગાળના ભક્ત છે. એના ઠાકોરજીનું નામ છે વિનોદી લાલજી. એ વિનોદી લાલજી નામ એટલે હતું કારણ કે હુકો પણ પીતા. હવે ભાઈ ઠાકોરના ખેલ છે, અતિશય નિરાલા ખેલ છે, એના ખેલને કોણ ઓળખી શકે? બોલો, ઠાકુર થઈને હુકો પીવે છે. રાજલસિંહ બનમાલી રાય બહાદુર ને એકવાર વિનોદીલાલે કીધું કે બપોરે જમ્યા પછી મને છે ને એ કે અપચો થઈ જાય છે કે, કારણ કે તું જમવાનું બહુ સારું બનાવવા શીખીએ એટલે મારાથી વધુ જમાઈ જાય છે, અપચો થઈ જાય છે. એટલે અપચો દૂર કરવા માટે મારે એ કે છે ને હુકો પીવો છે. તો રાજલસિંહ બનમાલી રાય બહાદુર કે ઠાકોરજી તમે હુકો પીશો? તો કે હા, મારે હુકો પીવો છે કે મારી ભાઈ હુકો રાખતો જાય. આજે વૃંદાવનમાં મંદિર છે, અમે જોયા વાંચી, અને હુકો રાખેલો છે. આજે પણ એવું નથી કે કાલ્પનિક કથા છે, આજે પણ ત્યાં હુકો રાખેલો જોવા મળે છે. તો કે મારે હુકો પીવો છે, તો હુકો રાખ્યો. પછી રાજર્ષિ બનમાલી રાય બહાદુર ને થયું કે ઠાકોરજી હુકો પીતા હશે કે નહીં, ચેક કરવું. તેને કાન રાખ્યો ને તો એને ગુડગુડ 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 ગુડ અવાજ સંભળાણો. ગુડગુડ 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 હુકો પીવે ને એવો અવાજ સંભળાણો. હવે એ ઠાકુર વિનોદી લાલજી છે ને, એનો પ્રસાદ પંડિત રામકૃષ્ણદાસ બાબા પાસે આવ્યો. એટલે પંડિત રામકૃષ્ણદાસ બાબા એમાંથી કણિકા પ્રસાદ લીધો અને બાકીનો પ્રસાદ ભક્તોને વેચી દીધો. તો વિનોદી લાલજીને ઠાકુરજીને ન ગમ્યું. વિનોદી લાલજી ઠાકુરજી પંડિત બાબાના સ્વપ્નમાં ગયા અને પંડિત બાબાને વિનોદી લાલજી એમ કહે છે કે પંડિત બાબા, મારો પ્રસાદ તમે કેમ ભરપેટ નો જઈમાં? કે મારો પ્રસાદ કોઈ શેઠિયાના પૈસાથી ભોગ નથી લાગતો, મારા ખાતામાં જે સંપત્તિ જમા છે ને એમાંથી ભોગ લાગે છે.
તો પંડિત બાબા તમને મારો પ્રસાદી કે કેટલા સૌભાગ્ય સ્વયં ઠાકોરજી એમ કહે છે કે મારો પ્રસાદ તમે ભરપેટ જમો. મારો પ્રસાદ જમવામાં દોષ નથી, કારણ કે મારો પ્રસાદ મારા પૈસામાંથી ભોગ લાગે છે, કોઈ શેઠિયાના પૈસાથી ભોગ લાગતો નથી. તો તમે જમો. પછી તો પંડિત બાબાને એટલો અફસોસ થયો કે અરે મેં તો ઠાકોરજીનું અપમાન કર્યું, એના પ્રસાદનું અપમાન કર્યું. એટલે બીજે દિવસે ગોવર્ધનથી વૃંદાવન હાલીને ગયા પંડિત રામકૃષ્ણદાસ બાબા. હાલીને વૃંદાવન ગયા અને વૃંદાવન જઈને વિનોદીલાલજીનો પ્રસાદ ભર પેટ જમ્યા. અને ભરપેટ પ્રસાદ જમીન કહે છે કે વિનોદીલાલજી, આજ પછી તમને કોઈ દી શિકાયતનો મોકો નહીં આપું. જેથી વૃંદાવન આવીશ ને ત્યારે તમારે ત્યાં ભરપેટ પ્રસાદ જમીશ. મતલબ આ ઘટના શું સાબિત કરે છે કે જે મંદિરમાં શેઠિયાઓના પૈસા આવતા હોય ત્યાં બને ત્યાં સુધી પ્રસાદ ન લેવો જોઈએ. પણ જે જગ્યાએ પૈસા જમા હોય બેંકમાં, ખારા વ્યક્તિના પૈસા હોય તો એવી જગ્યાએ લઈ શકાય. જેમ કે જલારામ બાપાની આ ભોગ લઈ શકાય, કારણ કે કોઈના પૈસા લેવામાં આવતા નથી. એના જે જમા છે અને શ્રદ્ધાથી જે ગુપ્ત દાન આપે છે એમાંથી ભોગ લાગે છે. એટલે જલારામ બાપા છે એવી સારી સારી ગુજરાતમાં ઘણી જગ્યાઓ છે, વ્રજમાં પણ છે, એવી જગ્યાએ પ્રસાદ લેવામાં વાંધો નથી. પણ બને ત્યાં સુધી સાવધાન રહેવું એ આવી વસ્તુ છે. હવે એક વખત પંડિત રામકૃષ્ણદાસ બાબા રાધાકુંડમાં બેઠા હતા, ભજન કરતા હતા રાધાકુંડ ની અંદર. તો મહંત નરહરિદાસ એમની પાસે આવ્યા અને પરવર એની સામે મૂકી દીધા. પરવલ નું શાક થતું હશે, આપણે તો જોયા નથી પરવલ કેવા હોય, જેવા હોય એવા, પણ પરવલ મૂકી દીધા કે બાબા તમારા માટે છે ને કે આ બહારેથી પરવલ આવ્યા છે, તો પરવલ નું શાક આજે આપણે બનાવીએ એમ. તો બાબા કે નરહરિને કહી દો કે પરવલ ફરવલ કોઈ પરવલ કોઈ દી કે મોકલે નહીં, કે મારે પરવલ નથી ખાવું ને કઈ ખાવું નથી કે, એટલે મારા માટે કોઈ દી પરવલ ફરવલ મોકલે નહીં કે નરહરિને ના પાડી દીયો. તો એક વ્રજવાસી કહે છે કે બાબા પરવલ તો બહુ સારી ચીજ છે, પરવલ તો શરીરમાં ગુણ કરે છે, પછી તમે પરવલનો આટલો વિરોધ કેમ કરો છો? તો બાબા કહે અરે એ બહારની ચીજ છે, વ્રજની નથી. આ વ્રજની ચીજ હોય તો અલગ વાત છે, કે બહારની ચીજ છે ને તો હું ખાતો નથી. તો ઓલો કોઈ આવ્યો તો ભાઈ એમ કે બહારની ચીજ થી શું ફરક પડે બાબા? બાબાએ મસ્ત જવાબ આપ્યો, તું ભજન કરસ, તું ભજન કર ને તો તને ખબર પડે. આ બાબાએ બહુ મસ્ત અને દિવ્ય જવાબ આપ્યો. ઘણી વખત સંસારી લોકો એમ કેતા હોય ભક્તોને કે તમે આવું જીવન કેમ જીવો છો, હરતા નથી, મળતા નથી, એકાંતમાં પડ્યા રહ્યો છો, આ ને તે ને ઓલું, ફરવા નથી કરતા ને ઓલું ના ને. પણ હવે ભજન કરે ને ખબર પડે કે એને બહાર કરતા અંદરની દુનિયામાં કેટલી મજા આવે છે. ભજન જ નથી કરતા એને શું ખબર પડે? એટલે બાબા એમ કહે છે કે ભજન કરે ને એને ખબર પડે કે બહારની વસ્તુ ખાય છે તો એને શું નુકસાન જાય છે. કે ભજન જ નથી કરતું એને શું ખબર પડે બહારની અંદર વ્યવસ્થિત. જેનું સફેદ કપડું હોય અને એમાં ખૂબ કીચડ લાગી ગયો હોય તો એ કીચડમાં એક બે ડાઘા ઉડીને પડી જાય તો એ ડાઘા દેખાતા નથી, પણ આખું કપડું સફેદ હોય અને એમાં બે ડાઘા પડે ને તો ચોખ્ખા દેખાય છે. એવી રીતે જે ભજન કરે છે, ભજન કરીને જેને હૃદયને સફેદ કપડાની જેમ ચોખ્ખું કરી દીધું છે, એને જ ખબર પડે છે કે ભાઈ ભજન છૂટે છે ત્યારે કેવી તકલીફ પડે છે. બીજા એ વસ્તુને જાણી શકતા નથી. પેલા ભજન કરવું પડે, ભજનનો રસ ચાખવો પડે, ત્યારે ખબર પડે કે બહારનું જમવાથી, બહારનો પ્રસાદ લેવાથી, બહારના વ્યવહાર કરવાથી કે બહારના નાસ્તિક વ્યક્તિઓને મળવાથી કેટલી પીડા થાય છે. એ ભજન કરે એને ખબર પડે, ભજન ન કરે એને ન ખબર પડે આ વસ્તુની. એટલે ભજન કરતા હોય એનો કોઈ દોષ હોતો નથી, કારણ કે એનું જીવન સંસારીથી થોડુંક અલગ તો રહેશે. આવી વસ્તુ છે. એટલે પંડિત રામકૃષ્ણદાસ બાબા
બહારની વસ્તુ જમતા નહીં. હમ.